અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા શ્રીદષ્ટશીલિષ્ઠિતા આચાર્યજિન શાસનો નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિનં પ્રતિદિનં कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम् ओम સ્વાધ્યાયમાં શ્રી ભગવતી આરાધના સતશાસ્ત્રના આધારે 12 ભાવનાઓનું ચિંતન ચાલી રહ્યું છે. એમાં હવે અન્યત્વ ભાવના. અનંત સંસારમાં સ્વકીય કર્મોથી ઘૂમી રહેલા જીવોમાં કોણ કોનું સ્વજન છે? અનંત સંસારમાં સ્વકીય એટલે પોતાના કર્મોથી ઘૂમી રહેલા જીવોમાં કોણ કોનું સ્વજન છે? ક્યારથી આપણું પરિભ્રમણ ચાલી રહ્યું છે? અનંત કાળથી. આ મિથ્યાત્વના ગર્ભમાં અનંત સંસાર પડેલો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો નાશ ન થાય ત્યાં સુધી સંસારનો પણ નાશ શક્ય નથી. જીવ ઘણી સાધનાઓ કરે છે પણ પરમાં એકત્વ બુદ્ધિ છોડતો નથી. એ જ મિથ્યાત્વ છે. પરમાં અહમ મમત્વ બુદ્ધિ થાય આત્મા સિવાય અન્યમાં, એ મિથ્યાત્વ છે. તો પોતાના કર્મો દ્વારા, પોતે બાંધેલા કર્મો દ્વારા અનંત કાળથી જીવ રખડી રહ્યો છે. સંસારમાં દુઃખી થઈ રહ્યો છે. જન્મના દુઃખ, જરા અવસ્થાના દુઃખ, મરણના દુઃખ, આધિ વ્યાધિ ઉપાધિના દુઃખ, અનેક પ્રકારના દુઃખ. જે દુઃખ દીઠું સર્વજ્ઞ જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે દુઃખને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે દુઃખ જો. અનંત સંસાર. અનંત એટલે જેનો અંત ના આવે. અનાદિકાળથી જે ભટકે છે અને જો હજી રત્નત્રયનો સાચો પુરુષાર્થ ના કરે તો હજી અનંત કાળ સુધી સંસારમાં ભટકે. કોઈ વાર ઊંચી ગતિમાં જાય, કોઈ વાર નીચી ગતિમાં જાય. 84 લાખ યોનિની અંદરમાં નિરંતર જીવ ભટકતો રહેશે. થોડો સમય વિસામો લેવા માટે આ મનુષ્ય ભૂમમાં આપણે આવ્યા છીએ અને એમાં કેટલાય તોફાને ચડી ગયા છીએ. આપણે કહીએ કે સાહેબ આ કરી લો કામ, તો કે મારે અત્યારે મરવાનો ટાઈમ નથી, તમે આત્મા ફાત્મા શું કરશો? કે આત્માની પથ્થર ન કાઢો બહુ. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી છે. એ નિર્ગન સદગુરુ મળે અને એમની આજ્ઞા પ્રમાણે ચાલે તો જીવની ગાડી પાટા ઉપર ચાલે. पावे नहीं गुरुगम बिना यही अनादि स्थित.
નિર્ગ્રંથ ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલ્યા વગર જીવ આ સંસારનો અંત કરી શકતો નથી. પોતાના જ બાંધેલા કર્મની અંદરના કારણે જીવ ચારે ગતિમાં ઘૂમી રહ્યો છે. જેમ કરોળિયો પોતાની જાળમાં જ ફસાય છે, એવી રીતે આ પોતાની વિકલ્પોની જાળની અંદરમાં ફસાઈ વિભાવો કરી કર્મો બાંધી અને એ કર્મના ઉદયમાં ચારે ગતિની અંદરમાં અનાદિકાળથી ભટકી રહ્યો છે. અત્યારે આપણે અહીં તો ડાયાથી શાંતિથી બેઠા છીએ, પણ બહાર નીકળ્યા એટલે તમને હોદવા મુસીબત છે. જય ભગવાન. અનંત ભવ દેહ માટે આત્મા ગાળ્યો. એક ભવ જો આત્મા માટે દેહ ગાળવામાં આવશે તો અનંત ભવનું સાટું વળી જશે. ઠીક છે, પૂર્વનો પુણ્યનો ઉદય છે કે તને બધી અનુકૂળતાઓ મળી છે, પણ એ પુણ્યનો ઉદય સમાપ્ત થયા પછી ખલાસ. મોટા મોટા ચક્રવર્તી રાજાઓ ભીખ માગતા થઈ ગયા છે. કર્મનો ઉદય પૂરો થઈ ગયો એટલે ખલાસ. તો પોતાના બાંધેલા કર્મો દ્વારા જીવ અનાદિકાળથી ચાર ગતિમાં ભટકી અનેક પ્રકારના દુઃખો ભોગવી રહ્યો છે. છતાં હજી એને આટલો બધો વિવેક બુદ્ધિ હોવા છતાં સૂઝતું નથી કે હવે મારા પરિભ્રમણનો અંત કરું, હું મારા સ્વરૂપનું ધ્યાન કરું, સત્સંગ કરું, સ્વાધ્યાય કરું, કોઈને કોઈ સત સાધનમાં મારો ઉપયોગ લગાડું તો મારા આત્માનું હિત થાય. જીવને પોતાના હિતની એ પડી નથી, સાચા હિતની. હો, ખોટા હિત તો કરે છે કે પૈસા કમાય એટલે મારું હિત છે ને આ કર્યું તે કર્યું, આ ભેગા કર્યા તે ભેગા. એ હિત નથી પ્રભુ. એ જ્યારે મૂકવાનું આવશે ત્યારે બહુ દુઃખ કરાવશે. જે પદાર્થો સંયોગમાં છે એ બધાનો વિયોગ થવાનો છે. ક્યાં સુધી? આપણે અહીં પલાઠી હોય શાંતિથી બેઠા છીએ, પણ 2 દાડા 4 દાડા પછી શું? ખલાસ. તો હજી હાથમાં છે બાજી, કરતું પ્રભુને રાજી, મૂડી તારી થશે તાજી, ઓ પામર પ્રાણી. આપણને કોઈ સંસારમાં ભટકાવતું નથી, આપણે જ આપણા બાંધેલા કર્મો દ્વારા સંસારમાં ભટકીએ છીએ. જેવા જેવા ભાવ કરીએ છીએ તેવા તેવા કર્મો બંધાય છે, અને જેવા જેવા કર્મો બંધાય છે એના ઉદયમાં એને અનુરૂપ ફળ મળી જાય છે. ઓટોમેટિક છે બધું. એક સમયનો કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો નથી. સમયે સમયે દરેક જીવ કોઈને કોઈ ભાવમાં તો હોય જ છે. 84 લાખ યોનીના કોઈ પણ જીવો, એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પંચેન્દ્રી કોઈ પણ હોય. આત્મા ભાવાત્મક પદાર્થ છે, તો નિરંતર ભાવ તો કરવાનો, ઊંઘમાંય કરવાનો ને કોમામાં હશે તોય કરવાનો ને. એક ગતિમાંથી દેહ છોડીને બીજી ગતિમાં જતો હશે તો વચમાં કાર્બન શરીરને થઈ જશે તો સાથે છે, ત્યાં પણ એના ભાવ ચાલુ છે. ભાવ વગરનો એક સમય પણ કોઈ જીવ નથી. તો અનંત સંસારમાં સ્વકીય કર્મોથી ઘૂમી રહેલા જીવોમાં કોણ કોનું સ્વજન છે? અત્યારે બધા સ્વજન છે આપણા ખરા કે નહીં સ્વજન? જ્યાં જ્યાં જન્મ્યા પહેલાં ત્યાં ત્યાં બધે સ્વજનો હતા, બધા બદલાઈ ગયા. કોઈ જીવ એવો નથી કે જેની સાથે અનાદિકાળમાં આપણે અનેક પ્રકારના સંબંધો ના થયા હોય. અનંતવાર થયેલી માતા આજે સ્ત્રી રૂપે છે
અને અનંતવાર થયેલી સ્ત્રી આજે માતા રૂપે છે. કોણ કોણ છે? તમે કોણ છો? રમણ મહર્ષિ આના ચિંતનમાં પડ્યા. મોયરાની અંદરમાં બેઠા ઘણા દિવસ સુધી અને આત્મજ્ઞાન પ્રગટ કરીને બહાર નીકળ્યા રમણ મહર્ષિ. એમ તમે મોયરામાં જતા રહો એક વખત, થોડા એકાંતમાં. ઈડરની ગુફાઓ ખાલી જ પડી છે બધી, તારંગા ઈડર બધું ખાલી જ પડ્યું છે. નિર્ણય કરો કે આ શરીરમાં હું ક્યાં સુધી રહેવાનો છું, આ બધા સંયોગો ક્યાં સુધી રહેવાના છે. તો અંદરમાંથી છોડતા શીખો. અંદરમાંથી કોઈને સ્વપણે પકડો નહીં. આખું વિશ્વના તમામ પદાર્થો આપણા માટે પર છે. એ પરની અંદરમાં આપણે અમૂજાઈ ગયા છીએ, સુખ બુદ્ધિ કરીને, મારાપણું કરીને. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખતે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કયા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનું, તે હજીને અનુભવ્યું. રે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચન હૃદયે લખો. રે આત્મતારો આત્મતારો, શીઘ્ર ઓળખો. આ મનુષ્ય ભાવ વીજળીના ઝબકારા જેવો છે. વીજળીનો ઝબકારો થાય એટલા ટાઈમમાં સોયમાં દોરો ફરવો હોય તો એકાગ્રતા અને ઉતાવળ બે રાખવી પડે. એકાગ્રતા ના રાખો તો દોરો જાય નહીં, અને ઉતાવળ ના કરો તો પેલો અજવાળું જતું રહે. મોટા ભાગના જીવો આત્મકલ્યાણમાં ગાફેલ છે. કરશું હજી ક્યાં આપણે દિવસ થોડા, હજી સાહેબ થોડા અમે ગયડા થઈ ગયા છીએ. એટલે આપણે એવો નિયમ થોડો છે કે ગયડા થાય જ મરે ને જુવાન ના મરે, એવો થોડો નિયમ છે. પછી અહીંથી ગયા પછી મનુષ્યનો ભાવ પ્રભુ મળવો બહુ દુર્લભ છે. જિનેન્દ્ર પરમાત્માનું શાસન મળવું બહુ દુર્લભ છે. આત્મજ્ઞાની ગુરુઓનો યોગ થવો બહુ દુર્લભ છે. સત્યશાસ્ત્રોનું અવલંબન મળવું બહુ દુર્લભ છે. અત્યારે બધું મળ્યું છે તો જીવ પ્રમાદમાં અન્ય કાર્યોની અંદરમાં કિંમતી સમય વેડફી નાખે છે. એ પ્રમાદ પરમ રીપુ છે એમ જ્ઞાનીઓ કહે છે. પ્રમાદ પરમ અને રીપુ. પરમ એટલે ઉત્કૃષ્ટ. કોણ? પ્રમાદ. રીપુ એટલે શત્રુ. મહાન કોઈ શત્રુ હોય તો પ્રમાદ છે. પ્રમાદ એ જ સંસાર છે. આત્માનું વિસ્મરણ કરી જવું એ પ્રમાદ છે. ઊંઘી જવું એટલો જ પ્રમાદ નથી. જાગતો હોય તો પણ પ્રમાદ છે, જો આત્માની દ્રષ્ટિ નથી તો.
સમયમ ગોયમ માપમાય મહાવીર સ્વામી ભગવાનનો બોધ છે ગૌતમ સ્વામીનો કે હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ કરશો નહીં. એક ક્ષણ વ્યર્થ ખોવી એ એક ભાવ હારી જવા તુલ્ય છે. વિચાર કરો, આપણે કેટલી ક્ષણો વ્યર્થ ખોઈએ છીએ. આત્માના હિતમાં લાગે એ પળો સાચી, અને બાકી જે આત્માના અહિતમાં કાર્ય કરે એ બધી પળો વ્યર્થ. પોતાનું જીવન તપાસો તો ખ્યાલ આવે. મોહમાં ક્યાં ક્યાં અટકી ગયા છે જીવો. કોઈ ઘરવાળામાં ને કોઈ બહારવાળામાં, કોઈ સગામાં ને કોઈ ધંધામાં ને કોઈ વ્યવહારમાં ને અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થઈ અને નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. એવી જીવોમાં અયોગ્યતાઓ આવી ગયેલી છે. કાલ પૂરું થઈ જશે પ્રભુ. અહીંથી ઘરે પહોંચે કે ના પહોંચે એ કોને ખબર. એક ભાઈ અમે ઉત્તર સંડામાં 3 દિવસની શિબિર રાખેલી. તો અમદાવાદથી એક ભાઈ અમારી સાથે આવ્યા. એમના ઘરવાળા ના પાડ્યા, રોક્યા, તોય કે તમે ના જશો ભાઈ સાહેબ, અહીંથી હવે અમારા અહીં કંઈ નથી ને આ બધું તકલીફ ચાલે છે બધી, તમે ના જશો. પણ છતાં એ આવી ગયા એના ભાવથી. અને અમારો સત્સંગ ચાલુ થયો પહેલાં ધૂન ચાલતી હતી, આત્મ ભાવના ભાવ ત્યાં જીવ લહે કે ઓળના. અને એ ધૂનમાં એટલા બધા તાનમાં આવી ગયા કે ત્યાં જ એટેક આવ્યો, દેહ છૂટી ગયો. આ ધૂનમાં જો એનું મરણ સારું લખ્યું હશે તો ઘરમાંથી નહોતા આવવા દેતા, પરાણે આવ્યા અને એનું મરણ છૂટ્યું. એટલે કોઈને કોઈ સત સાધનના અવલંબનમાં રહો અને મરણ થશે તો ઊંચું મરણ થશે, સમાધિ મરણ થશે અને તમારો મનુષ્ય ભાવ સફળ થશે. સફળ થયો ભવ મારો કૃપાળુ દેવ, પામી શરણ તમારું કૃપાળુ દેવ. કલિકાલે આજંબો ભરતે દેહ ધર્યો નિજ પરહિત સરતે, ટાળ્યું મોહ અંધારું કૃપાળુ દેવ. સફળ થયો ભવ મારો કૃપાળુ દેવ. સમ્યક દર્શન જ્ઞાન રમણતા ત્રિવિધ કર્મની ટાળી મમતા, સહજાનંદ લયું પ્યારું કૃપાળુ દેવ. સફળ થયો ભવ મારો કૃપાળુ દેવ. અનંતકાળમાં મનુષ્યનો જન્મ, જિનેન્દ્રનો ધર્મ અને જ્ઞાનીઓનો યોગ મળવો પરમ દુર્લભ છે. એ આપણને મળ્યો છે. છતાંય મોહનો ઉદય છે એટલે જીવ આસક્તિ બધે કર્યા કરે છે. મોહનું કામ જીવને ઊંધા પાટે ચડાવવાનું છે. મોક્ષ માર્ગથી ઊંધા પાટે ચડાવી દે એનો મોહ. અને હોય મોહ અને માને ઉદય તો કર્મ ભૂલથાપ ખાય નથી ખાતું. એ તો તરત ભાવ અનુસાર બંધ પડી જ જાય છે. આમાં હું બોલું તો તરત ટેપ થઈ જાય કે નહીં, અને તમે બોલો તો તોય થઈ જાય. એનું કામ ટેપ કરવાનું છે. એને એવું નથી કે ગોકુળભાઈનું ટેપ કરું, એવું નથી. સાચો સંભાવિત આ મોબાઈલ છે. સાચો સંભાવ એનામાં છે. આ કૂતરાનો અવાજ આવે તો એનો પકડી લે, ગમે એનો અવાજ.
મોહ વડે જીવ અન્ય જીવોમાં આસક્તિ કરે છે. દેહમાં આસક્તિ, ઘરવાળામાં આસક્તિ, છોકરાઓમાં આસક્તિ, કુટુંબમાં આસક્તિ, મકાનમાં આસક્તિ, ધંધામાં આસક્તિ, સંયોગી પદાર્થોમાં આસક્તિ. અને અનાસક્તતાનો માર્ગ છે અને જીવ આસક્ત બની ગયો છે. હવે દીર્ઘકાળ સુધી સત્સંગ મળે, જ્ઞાનીઓના વચનો વાંચે, વિચારે, સાંભળે, દ્રઢ પુરુષાર્થ કરે ત્યારે આ મોહ ઢીલો પડે. હેન્ડ બ્રેક ખેંચીને ગમે એટલા એક્સિલેટર દબાવો તો ગાડી 1 ઇંચ ના ચાલે. આ મોહ હેન્ડ બ્રેક છે મોક્ષ માર્ગની. તો જીવ મોહ વડે અન્ય જીવોમાં આસક્તિ કરે છે. રાગ કરવો નહીં અને કરવો તો સત્પુરુષ ઉપર કરવો. દ્વેષ કરવો નહીં અને કરવો તો કુશીલ ઉપર કરવો. રાગ વગર તો રહી શકવાનો નથી. તો કોના ઉપર રાગ કરવાનો? દેવ, ગુરુ, ધર્મ, સત્પુરુષ ઉપર રાગ કરો. કે સાહેબ અમારી સ્ત્રીમાં રાગ નહીં કરવાનો. લો સાહેબ તમે શું આપો? છોકરાઓમાં રાગ નહીં કરવાનો. અરે ઠીક, પણ મારા દેહમાં નહીં રાગ સાહેબ. એટલે બાપા દેહ તારો નથી ને છોકરાય તારા નથી ને ઘરવાળાય તારા નથી અને દુનિયામાં કોઈ તારું નથી પ્રભુ. જરા જ્ઞાન દ્રષ્ટિથી જો તો તું ત્રિકાળ એકાકી છું પ્રભુ. હાલે એકાકી છું. તારી શરીરમાં તકલીફ થાય છે તો વ્યાધિ દુઃખ કોણ લઈ લેશે? તારા હોય તો થોડો ભાગ તો પડાવે. 1% કોઈ આપણું દુઃખ લઈ શકતું. સુખ અને દુઃખ એ આપવાને લેવાની ચીજ નથી. કોઈ કોઈને સુખે આપી શકે નહીં, લઈ શકે નહીં, અને દુઃખ પણ લઈ શકે નહીં કે કોઈ આપી શકે નહીં. જે બાંધ્યા છે એ ભોગવ્યા વગર છૂટકો નથી. સુખ દુઃખ મન માનીએ ઘટ સાથે ઘડિયા પ્રાણ્યાત કોઈ ના ટળે રઘુનાથના જડિયા. આત્મા દેવના જડિયા. રઘુનાથે તો જડ્યા નથી પણ આ અંદરમાં રઘુનાથ બેઠા છે. આત્મા દેવ એને જડ્યા છે. મોહનું કામ જીવને ઊંધા પાટે ચડાવવાનું છે. બસ રાગ દ્વેષ કરાવવાનું કામ છે. તો મોહને ઓળખો, આત્માને ઓળખો, બેના સ્વરૂપનો વિચાર કરો કે સ્વરૂપનો આશ્રયથી શું ફળ મળે અને મોહાધીન થઈને વર્તવામાંથી શું ફળ મળે. મોહ ભાવ અક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. બાકી ભ્રાંત એટલે મિથ્યાત્વ જ્ઞાન છે. આપણને મોહ મીઠો લાગે. સુગર કોટેડ પોઈઝન છે. મોહ છે એ સુગર કોટેડ પોઈઝન છે. આપણને મીઠું લાગે. પેલો નાના છોકરાનો છોકરો દાદા 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 કરતો આવે એટલે આહા ખલાસ. દાદાના 90 વર્ષ પાણીમાં જતા રહ્યા. ખલાસ. પછી કે મને કોઈમાં મોહ નથી હો. આ એક આ દીકરાનો દીકરો નાનો છે ને, એકમાં હોય તો વધારે ગાઢો હોય, વધારે હોય તો થોડો ફેલાયેલો હોય તો ઓછો થઈ જાય, પણ એકમાં હોય તો ગાઢો હોય. હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ, અનુકૂળ થાવ. ઉપર પીધી મોહ મદિરાને પાપે પ્રવૃત્તિ થાય,
વાલા મારા હૈયામાં રહેજે અને ભૂલું ત્યાં તું ટોકતો રહેજે. પુનિતનું આ દર્દ હવે તો મુખે કહ્યું ના જાય. સોંપી મેં તો તારા ચરણમાં હવે થવાની હોય તે થાય. વાલા મારા હૈયામાં રહેજે ભૂલું ત્યાં તું ટોકતો રહેજે. જીવ મોહ વડે અન્ય જીવોમાં આસક્તિ કરે છે. જેમ રાત્રે રાત્રે વૃક્ષે વૃક્ષે પંખીઓનો સમાગમ થાય છે, તેમ જન્મે જન્મે પ્રાણીઓનો સંગમ થાય છે. એટલે પ્રાણીઓનો સંબંધ પંખીના મેળા જેવો છે. સાંજ પડે એટલે રાત પડે એટલે પક્ષીઓ એક વૃક્ષ ઉપર બધા ભેગા થઈ જાય છે. કોઈ પૂર્વમાંથી આવી, કોઈ પશ્ચિમમાંથી, કોઈ ઉત્તરમાંથી, કોઈ દક્ષિણમાંથી. જુદા જુદા પક્ષીઓ વૃક્ષ ઉપર રાતવાસો કરે છે. બસ. અને સવાર થાય એટલે પોતપોતાની દિશામાં ઉડીને જતા રહે છે. બસ ખલાસ. એમ એક ઘરની અંદરમાં ચારે ગતિમાંથી ઉડી ઉડીને જીવો બધા ભેગા થયા છે પોતપોતાના કર્મ ભોગવવા. અને આયુષ્કર્મ સમાપ્ત થઈ જાય એટલે પાછા પોતપોતાના કર્મ અનુસાર જુદી જુદી ગતિમાં વયા જવાના છે, જતા રહેવાના છે. બસ. અહીંથી છૂટા પડ્યા ને ઘરે ગયા એટલે કોઈ મુંબઈ ગયું ને કોઈ અમદાવાદ ગયું ને કોઈ દિલ્હી ગયું ને કોઈ કલકત્તા ગયું ને કોઈ મદ્રાસ ગયું ને કોઈ આમ ગયું ને કોઈ તેમ ગયું. જય ભગવાન. સપના જેવો સંસાર છે. બસ સપનું છે. કામ કરી લો. આવા જ્ઞાનીઓના વચનો મળ્યા છે, આવી અનુકૂળતા મળી છે, પુણ્યથી શરીર પણ સારું મળ્યું છે, બુદ્ધિ પણ સારી છે, બધી અનુકૂળતા છે. હવે એક તમારો અનિશ્ચય જ તમને અટકાઈ રહ્યો છે. કોણ અટકાઈ રહ્યું છે? પોતાનો અનિશ્ચય. હવે એ તો તમારે જ કરવો પડે. જમવા બેસો તો બધા પીરસે, બહુ બહુ તો કોળીઓ મોઢામાં મૂકે, પણ ચાવીને ઉતારવાનો કોને પડે? પોતાને. આમ તો બધું જ્ઞાન છે તમને મારા કરતા વધારે, પણ હાજર નથી થતું. તો જેમ રાત્રે રાત્રે વૃક્ષે વૃક્ષે પંખીઓનો સમાગમ થાય છે, તેમ જન્મે જન્મે પ્રાણીઓનો સમાગમ સંગમ થાય છે. બસ. બીજો જન્મ થશે એટલે પાછું બીજું કુટુંબ, ત્રીજો જન્મ અનંત ત્રીજું કુટુંબ. કૂતરીના પેટે જન્મ્યો તો પાછું એ બધું સંગમ મળ્યો. તો એ સંગમવાળી સંયોગવાળી ચીજને પોતાની માનવી એ જ ભ્રાંતિ અને અજ્ઞાન છે. સંયોગમાં છે, દેહ સંયોગમાં છે. દેહ માત્ર સંયોગ છે. વરજળી રૂપી દ્રશ ચેતનના ઉત્પત્તિ લય કોનો અનુભવ હશે. સંબંધ છે, દેહનો સંયોગ સંબંધ છે. હવે એક ક્ષેત્રાવગાર રહેલો દેહ પણ જો આત્મા, દેહ પણ આત્માનો નથી તો બહારના પદાર્થો આત્માના ક્યાંથી થાય? પણ આ વાત અહીં બેસે છે ને ઘરમાં જઈએ એટલે પાછું છું શું થઈ જાય છે? આત્મા છું, આત્મા છું, આત્મા છું અને આત્મા છું. કલા છું મંત્ર થઈ ગયો. તો જેમ રાત્રે રાત્રે વૃક્ષે વૃક્ષે પંખીઓનો સમાગમ થાય છે, તેમ જન્મે જન્મે પ્રાણીઓનો સંગમ થાય છે. એટલે પ્રાણીઓથી સંબંધ પંખીના મેળા જેવો છે. મુમુક્ષુનો મેળો અને સદાય રહે ભેળો. બાકી બધા મેળા હોય એ તો વિખરાઈ જવાના. પ્રભુ ફોટા પડાયા હોય લગ્નના આલ્બમમાં ને અડધા અડધા ઢોસા ખાધા હોય ને પછી કેવા ઢોસા ખાવા પડે એ તો ભગવાન જાણે. મોહ કર્યો છે ને પ્રભુ. કાકા હતા બનારસમાં, તેમના ઘરવાળાનું જાય તો જોડે છત્રી લઈને ફરે, તડકો મેડમને ના લાગે.
કંઈ વરસાદના ટીપું પાણીથી પૂરી, એટલે એની વાઈફ ઘણી આધ્યાત્મિક. તો કે તમે રહેવા તો બહુ મોહ કરવો, હું નહીં હોઉં તો વધારે તમને આ મોહ દુઃખી કરશે. તો કે મારું તો જેવા થવાનું થાય, પણ તને હું દુઃખી નહીં થવા દઉં. કેવો પરમાર્થ દ્રષ્ટિવાળો જીવ. અને દુઃખી નહીં થવા દઉં. અને ખરેખર આના પત્નીને હાર્ટ એટેક થયો, અને આ જીવને મોહના કારણે એટલી બધી દુઃખની વેદના થઈ કે રહી ના શકે. રાત દાડો યાદ કરીને રોયા કરે, રાત યાદ કરીને રડ્યા કરે. પછી ઘરવાળાને જાત્રાએ મોકલે કે જાઓ જાત્રાએ જાઓ. તો બનારસમાં જાત્રામાં એક રૂમમાં ઉતરેલા, અને એની બાજુમાં ગણેશ પ્રસાદ વર્ણી ઉતરેલા બાજુના જ રૂમમાં. પછી પેલો રાતે આલ્બમ ખોલી લગ્નનું આલ્બમ લઈને આવેલો. ઓહો. પછી ભોજન કરવા થાળીમાં બેઠેલા, અને એકબીજાને ચમચીથી ખવડાવે. ઓહો, હવે મને તો નહીં ખવડાવે કે એલા બાપુ હવે ગયા મૂકને બાપુ. કરતો જાય ને રડતો જાય. તો રડવાનો અવાજ વર્ણીજીને આવ્યો. એ રડતો બાજુની ભીતમાં તો વર્ણીજીને આવ્યો. વર્ણીજીને છે કે કોઈ રડે છે, કંઈક દુઃખ લાગે છે, લાવ જઈને એને હું સહાય કરું કંઈ. તો બહાર રૂમમાંથી નીકળીને એની બારીમાંથી જોયું તો કંઈક ચોકડી ખુલ્લી પડેલી, ને આને જોઈને રડતો જાય. એટલે વર્ણીજીએ બારણું ખખડાયું, આને ખોલ્યું. કેમ રડો છો આટલું બધું? કે મારી એકની એક પત્ની હતી, અને મને ના પાડતી હતી કે તમે મારા પર મોહ ના કરશો, અને હવે આ કર્યો, અને એ તો જતી રહી, અને મને દુઃખ દઈને જતી રહી, કે હવે શું કરું? વર્ણીજી સમજી ગયા બધું. પછી આશ્વાસન આપ્યું, થોડો બોધ આપ્યો. જો કે આ ધર્મશાળામાં આપણે ઉતર્યા છીએ, આ બધું ઘરે ધર્મશાળા છે. અહીં તો આપણે આ રૂમમાંથી જશું એટલે બીજા આવશે, અને બીજા જશે એટલે ત્રીજા આવશે. એવો આ પંખીનો મેળો છે. પ્રભુ માંડ શાંત કરે છે. જીવને મોહ બહુ દુઃખદાયક છે. દીકરાઓમાં કર્યો હોય, ઘરવાળામાં કર્યો હોય, શરીરમાં કર્યો હોય, પૈસામાં કર્યો કે કોઈ પણ પદાર્થમાં કર્યો હોય, મોહ દુઃખદાયક છે. નિર્મોહતામાં સુખ છે. જગતમાં કોણ સુખી છે? નિર્મોહી જીવો સુખી છે. નિર્મોહ. જળ કમળ વત રહેનારા, પાણીમાં કમળ રહે પણ વિનાશ ના થાય, એમ સંસારમાં રહે છતાં જ્ઞાનીઓ અંદરમાં લિપ્ત થઈ જતા નથી. જ્ઞાનીઓ જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેશે. કોઈ મરી ગયું હોય તોય જ્ઞાતા દ્રષ્ટાને, કોઈ આવે તોય જ્ઞાતા દ્રષ્ટાને, પુણ્યના ઉદયમાં જ્ઞાતા દ્રષ્ટાને, પાપના ઉદયમાં જ્ઞાતા દ્રષ્ટા. બસ જગતને અને જગતની લીલાને અમે બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. બસ લીલા છે, નાટક છે કર્મના. 84 લાખ યોનીના તમામ જીવો કર્મના ઉદયના નાટકના અંદરમાં ખેલ ભજવી રહ્યા છે. બસ એમાં આ જીવ કહે છે કે આ મારું હતું, ને આ જતા રહ્યા, ને હવે હું કોનો, ને હવે મારું કોણ કરશે? ને બાબુ આત્માનું હિત કોણ કરે? જગતના કોણ, કયા પદાર્થ આત્માનું કાર્ય કરી શકવાના છે? હિત પણ પોતાના ભાવથી થાય છે, અહિત પણ પોતાના ભાવથી થાય છે. જીવ સંસારમાં રખડે છે પણ પોતાના ભાવથી, અને મોક્ષે જાય છે પણ પોતાના ભાવથી જાય છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, અને ભાવે કેવળ જ્ઞાન. તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કરીએ છીએ. આગળની વાત અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવર